નમસ્કાર દોસ્તો, આજ આપણે જોઈશું મંદિર જવાના 30 ફાયદાઓ। આજે આપણે એવી 30 બાબતો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે કદાચ તમે ક્યારેય પણ સાંભળી નહીં હોય। મંદિરમાં જવાથી મળતા આધ્યાત્મિક, વૈજ્ઞાનિક, આરોગ્યલક્ષી અને માનસિક એવા અનેક ફાયદાઓ જે તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલી નાખે છે। તો આપ સૌનું અમારા પવિત્ર અને આધ્યાત્મિક ચેનલ ગુજરાતી એન્જલ વાસ્તુ ટિપ્સમાં હાર્દિક સ્વાગત છે। તો દોસ્તો, જીવનમાં ભલે કેટલી સમસ્યાઓ, ચિંતાઓ અને અવરોધો આવે, પરંતુ ઈશ્વરના ઘર સુધી પહોંચનાર ભક્ત ક્યારેય પણ ખાલી હાથે પાછો ફરતો નથી। તો મંદિર માત્ર ઈંટો અથવા તો પથ્થરોથી બનેલું એક સ્થાન નથી। મંદિર એ તો બ્રહ્માંડની શુદ્ધ અને પવિત્ર ઉર્જાનું કેન્દ્ર છે, જ્યાં ભક્તિ, શાંતિ, આનંદ અને આત્મબળ આ ચારેય એકસાથે પ્રગટ થાય છે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણું દિલ અચાનક શાંત કેમ થઈ જાય છે અને આપણા મનના ભારણો અચાનક હળવા થઈ જાય છે જ્યારે આપણે દેવાલયના મંદિરના દ્વાર સુધી પહોંચીએ છીએ? તો મિત્રો, એક ક્ષણ માત્ર એક ક્ષણ નથી, એ તો પ્રભુની એવી પૂજ્ય પવિત્ર આહટ છે જે આપણા હૃદયને, આપણા જીવનને અને આપણા ભાગ્યને સ્પર્શી જાય છે। ક્યારેય ધ્યાનથી સાંભળ્યું છે મંદિરની ઘંટનો નાદ માનો બ્રહ્માંડના હૃદયમાંથી નીકળતી કોઈ દૈવી ધૂન જે આપણા અંતરમાં લુકાયેલી અજાણી શક્તિને જગાડી દેશે। તો મંદિર એ માત્ર એક સ્થાન નથી, એ તો દેવના દરબારનો દ્વાર છે, જેમાંથી પસાર થતાં જ આપણા અંદરના અંધકાર પર પ્રકાશ રાજ કરવા લાગે છે। તો આજે હું તમને લઈ જવા રહ્યો છું એક એવા પવિત્ર પ્રવાસે જેમાં તમે જાણશો કેમ મંદિરમાં જવાથી જીવન બદલાઈ જાય છે, કેમ ત્યાંનું દરેક પગલું આશીર્વાદ બનીને પાછું આવે છે, અને કેમ દરરોજનો 5 મિનિટનો મંદિર પ્રવાસ તમારા જીવનમાં અજોડ ચમત્કારો લાવી શકે છે। તો દોસ્તો, અત્યારે તમારું મન શાંત કરો, શ્વાસ એકવાર ઊંડો લો અને તૈયાર થઈ જાઓ એવો રહસ્યમય પ્રવાસ સાંભળવા, જે તમારા હૃદયને સ્પર્શી જશે અને તમારા જીવનને એક નવી દિશા આપી જશે। તો ચાલો એ 30 ફાયદા વિશે જોઈએ। તો પહેલું, આરતી વખતે આપણે તાળી પાડીએ છીએ તે આપણા શરીરમાં પ્રાણ શક્તિ જગાડે છે। આંગળીઓના છેડાઓ પર અદ્ભુત દબાણ પડે છે, જેના કારણે નસો સક્રિય થાય છે। બીજું, ઘંટ વગાડવાથી મગજ શુદ્ધ થાય છે। મંદિરમાંની ઘંટડીને જ્યારે આપણે વગાડીએ છીએ તે સમયે તેને 7 સેકન્ડ સુધી વગાડવાથી તેમજ તેની ટંકાર પર આપણું ધ્યાન કેન્દ્રિત કરવાથી આપણું મન તમામ સાંસારિક વિષમતાઓથી દૂર થઈ પ્રભુના ચરણોમાં અર્પિત થઈ જાય છે। મંદિરની ઘંટડી એ જે ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે તે માત્ર કાન સુધી નથી પહોંચતા, પરંતુ આપણા મગજના બંને હેમિસ્ફિયરને એકસરખી આવર્તન પર લાવે છે। આથી તણાવ, ઉદ્વેગ અને ચિંતા તરત જ ઘટી જાય છે। ત્રીજું, મંદિરમાં ખુલ્લા પગે ફરવાથી ભૂમિ શક્તિ મળે છે। આ પગોની તળિયા દ્વારા શુદ્ધ પ્રાણશક્તિ શરીરમાં પ્રવેશે છે, જે આપણું મન શાંત અને સ્થિર બનાવે છે। ચોથું, દંડવત પ્રણામ અહંકારને ઓગાળે છે। જ્યારે આપણે માથું ધરતીને સ્પર્શ કરીએ છીએ ત્યારે શરીરમાંથી નકારાત્મક ઉર્જા ધરતીમાં સમાઈ જાય છે। આ ક્રિયા આપણું અહંકારનું પર્વત ઓગાળી દેશે। પાંચમું, ગર્ભગૃહની પરિક્રમાથી આધ્યાત્મિક ઉર્જા મળે છે। તે આપણને માનસિક શાંતિ અને સ્થિરતા આપે છે। છઠ્ઠું, મંદિરમાં જવું એટલે નિયમિત જીવન તરફ આગળ વધવું। સવારે વહેલું ઉઠવું, સ્નાન કરવું, સ્વચ્છતા રાખવી, આ બધું આપણામાં શિસ્ત નાખે છે। સાતમું, રોજ મંદિર જવાનો સંકલ્પ જીવનમાં ચમત્કાર લાવે છે।
આંતરિક શાંતિ, શક્તિ, સુખ, સમૃદ્ધિ બધું જ ધીમે ધીમે તમારી તરફ આકર્ષાય છે. 8. આરતીના મંત્રો આપણું ચિત્ત એકાગ્ર બનાવે છે. ઓમ જેવા નાદ આપણા મગજની તરંગોને સમતોલ બનાવી દે છે. 9. શંખનો નાદ શરીરમાં ઉર્જા પ્રસરાવે છે. શંખનો અવાજ હૃદય અને ફેફસાને ઉત્તેજિત કરે છે. આથી મન પ્રસન્ન બને છે. આગળ 10. પોતાના કાર્યોનો સંકલ્પ કરવાથી મન મજબૂત બને છે. મંદિર આપણને આત્મવિશ્વાસમાં પણ વધારો કરાવે છે. 11. ચરણામૃત પવિત્ર અને ઔષધિ છે. આ શરીરમાં ટાઇડ્રોસોલ એટલે કે વાત, પિત્ત અને કફ સંતુલિત કરે છે અને પાચન શક્તિમાં પણ વધારો કરે છે. 12. તુલસી શુદ્ધતા અને આરોગ્યનો સ્ત્રોત. તુલસી ગળવાથી ગળાની સમસ્યાઓ, ઠંડ, ઉધરસ અને પાચન સુધરે છે. 13. ધૂપ, અગરબત્તી અને કપૂર હવામાં શુદ્ધતા લાવે છે. તેના ધુમાડામાં અનેક પ્રકારના એન્ટીબેક્ટેરિયલ તત્વો હોય છે. 14. રંગીન ફૂલોથી મન શુદ્ધ થાય છે. ફૂલોના રંગો અને સુગંધ એ મનમાં આનંદની લહેરો જગાવે છે. 16. પરિક્રમા દરમિયાન શરીર સંપૂર્ણ રીતે સક્રિય થાય છે. આ એક પ્રકારનું ચાલવાનું યોગ છે, પરંતુ આધ્યાત્મિક શક્તિ સાથે સંકળાયેલું પણ છે. 17. સૂર્યને જળ અર્પિત કર્યા બાદ આત્મબળ વધે છે. જળમાંથી પડતી સૂર્યકિરણોની પરાવર્તી શક્તિ આપણો ચહેરો તેજસ્વી બનાવી દેશે. 18. જ્યોત ઉપર હાથ ફેરવવાથી આંખો તાજી લાગે છે અને ગરમાશથી નસો સક્રિય થાય છે. ઘંટડીનો નાદ પિત્ત દોષને શાંત કરે છે અને ધ્વનિના વાઇબ્રેશન પિત્તજનિત અસંતુલન ઘટાડે છે. 20. જ્યોતનો સ્પર્શ શરીરમાં રહેલા જીવાણુઓને નિષ્ક્રિય કરે છે. 21. ફૂલોના સુગંધથી તણાવ દૂર થાય છે. એ આપણા મગજના લિમ્બિક સિસ્ટમ પર સીધી અસર કરે છે. 22. ઈશ્વર સમક્ષ લક્ષ્ય રજૂ કરવાથી મનમાં સ્પષ્ટતા આવે છે, જેને ધ્યાન અને મનોબળ બંને વધારે છે. 23. ગૌ સેવા સંકલ્પ માનવતાની યાદ અપાવે છે. આ હૃદયમાં કરુણા જગાડે છે. ગૌ માતાને ચારો આપવાથી હૃદયમાં દયા વધે છે અને આપણા સંસ્કારોને જીવંત રાખે છે. 24. મંદિરમાં જવાથી માનસિક પ્રતિષ્ઠા વધે છે. લોકોમાં ભક્તિ અને સકારાત્મકતા પ્રત્યે માન વધે છે. 25. પીપળા અને વડનું ઓક્સિજન શરીરને શુદ્ધ કરે છે. તેના પાંદડાથી બનતી પ્રાણશક્તિ મગજને શાંત બનાવે છે. 26. બહાર નીકળતી વખતે ઘંટ વગાડવી એ સમાપ્તિનું પ્રતીક. આ આપણને ફરી દુનિયાની જવાબદારીઓ યાદ અપાવે છે. 27. મંદિરમાં દાન આપવાથી પાપ ક્ષય થાય છે અને આપણા મનમાં સંતોષનો ભાવ ઊભો થાય છે. 28. તુલસી કેળાના વૃક્ષને જળ અર્પણ. સંતુલિત જીવનની નિશાની આ કુદરત સાથેનો જોડાણ છે. 29. વેદ, ગુરુ ગ્રંથો વાંચવાથી જીવનનો સાચો અર્થ મળે છે. 30. પૂજારી પાસેથી મળતી જ્ઞાનની વાતો જીવન માર્ગદર્શક છે, તેમજ ધાર્મિક લોકોનો પરિચય સારા મિત્ર બનાવે છે. તો દોસ્તો, આજનો આ પવિત્ર પ્રવાસ અહીં પૂરો થાય છે, પરંતુ ઈશ્વર સુધીની સફર ક્યારેય પૂરતી થતી નથી. તે તો રોજ શરૂ થાય છે, દરેક પ્રભાત સાથે, દરેક શ્વાસ સાથે અને દરેક પગલાં સાથે જે આપણે મંદિરમાં મૂકીએ છીએ. આપણે જીવનમાં કેટલીક ભૂલો કરીએ, કેટલી ચિંતા અને દુઃખો આપણને ઘેરી લે, પરંતુ મંદિરમાં એકવાર માથું ટેકાવી આવીએ તો લાગે છે કે આખું બ્રહ્માંડ આપણનો હાથ પકડીને કહે છે, ડરશો નહીં, હું તમારી સાથે છું. મંદિરની ઘંટનો નાદ માત્ર અવાજ નથી રહેતો, એ તો આપણા હૃદયને સાફ કરી દેશે.
પ્રભુની મૂર્તિ સામે ઊભા રહીએ ત્યારે માનો કે આપણા અંદર સદીઓથી સૂતી પડેલી શક્તિ જાગી જાય અને આપણને સમજ પડે કે આપણા જીવનનો સાચો આધાર માત્ર સંપત્તિ નથી, પણ શાંતિ, ભક્તિ અને સત્ય માર્ગ પર ચાલવાની હિંમત છે. તો દોસ્તો, જો આજનો આ પવિત્ર જ્ઞાન તમારા દિલને થોડી ક્ષણ માટે પણ સ્પર્શી ગયો હોય તો યાદ રાખજો, આ ભાવના જ તમારા જીવનનો સાચો આશીર્વાદ છે. ક્યારેક આપણે વિચારીએ છીએ કે ભગવાન મને શું આપે છે, પરંતુ સાચું તો એ છે કે ઈશ્વર તો રોજ કંઈક આપે છે. શાંતિ, શક્તિ, સમજીને ચાલવાની સમજ અને જીવનનો ઉદ્દેશ્ય. આજે પછી તમે જ્યારે પણ મંદિરમાં જશો એ જગ્યાએ માત્ર ઈંટ અને પથ્થર ન માનશો, પરંતુ એ દરવાજાને એવું માનો કે જ્યાંથી તમારું નસીબ બદલાય છે, તમારો માર્ગ સવરે છે અને તમારું મન પ્રભુના પ્રકાશથી ભરી જાય છે. તો દોસ્તો, આજે એક સંકલ્પ કરીએ કે ભલે દિવસ કેટલો પણ વ્યસ્ત હોય, સમય કેટલો પણ ઓછો હોય, પણ દરરોજ પ્રભુના દ્વાર સુધી જરૂર પહોંચશું. કારણ કે જેના જીવનમાં ભક્તિ છે તેનું જીવન ક્યારેય સૂનું થતું નથી. અને અંતમાં, જો તમે આ ડિવાઇન સફરનો દરેક ક્ષણ માન્યો હોય તો વિડીયોને જરૂર લાઈક, શેર અને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. તમારો એક નાનો પ્રયત્ન આ પવિત્ર જ્ઞાનને હજારો લોકો સુધી પહોંચાડશે. તો આપ સૌએ અંત સુધી જોડાયેલા રહી આ દિવ્ય યાત્રાને પૂર્ણ કરી તે બદલ હૃદયથી ખૂબ ખૂબ આભાર. તો હવે નવા વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ.